સાંગાણી દક્ષા પ્રશાંત કુમાર છે. મને સોરાયસિસની બીમારી લગભગ 22 વર્ષ પહેલાં જૂની છે. આમ તો મને નોર્મલ જેવી હતી, પણ તકલીફ ખરી એમ કે માથામાંથી હાથ ન નીકળે, આખા બોડી પર ડોટ્સ નીકળે, એમાંથી પોપડી જેવું ખરે, એ ટાઈપની. એની મેં આજથી 22 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત હતી ત્યારે એલોપેથિક ટ્રીટમેન્ટ કરેલી, જેનું મને રિઝલ્ટ મળેલું ટેમ્પરરી. લગભગ 1 જ વર્ષમાં ગાયબ થઈ ગઈ. ત્યાર પછી પાછી મને 5 વર્ષે જોવા મળે. ત્યાર પછી મેં પાછું થોડું બતાવ્યું તો એકદમ એલોપેથીની દવાથી રાહત થઈ ગઈ. ત્યાર પછી મને 10 વર્ષે પાછું દેખાણ. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે બધા એવું કહે છે કે આ ટ્રીટમેન્ટ એલોપેથીની સારવાર કરતાં હોમિયોપેથિકમાં વધારે કારગર છે. તો મેં જરા ડુંગરાણી સાહેબને બતાવ્યું, તો એણે મને વાત કરી ડિટેલ એકદમ કે આ વસ્તુ જડમૂળથી હટાવવા માટે લોંગ ટાઈમ લાગે, તમારે રાહ જોવી પડે એમ. મેં કીધું ઓકે સારું, પણ જડમૂળથી જતું રહેશે? તો કે 100%, એમાં કોઈ ના નહીં એમ. આજે મને 6 મહિનાના એક્સપિરિયન્સથી એવું લાગે છે કે મારે 70% ક્લિયર છે. અને જે પેલું હતું ખંજવાળ, એ વસ્તુ તો ગાયબ જ થઈ ગઈ છે. જસ્ટ ખાલી દેખાય છે કે સહેજ કોઈ જગ્યાએ બોડી પાર્ટ્સ ઉપર, એ જ. અને મને એવું છે કે મને 2 મહિનામાં લગભગ ક્લિયર થઈ જશે. એમણે મને 1 વર્ષની વાત કરી છે, મને એવું લાગે છે કે મને 2 મહિનામાં ક્લિયર થઈ જશે.